નમસ્કાર, આપ જોઈ રહ્યા છો PR24 ક્રાઇમ એલર્ટ ન્યૂઝ. મેહુલ બોગરા આજે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં એક એવા વકીલ તરીકે ઓળખાય છે જેઓ માત્ર કોર્ટરૂમ સુધી મર્યાદિત નથી રહ્યા, પરંતુ સામાન્ય લોકોના પ્રશ્નોને અવાજ આપવાનું કાર્ય પણ સતત કરી રહ્યા છે. પોતાની નિડરતા, સ્પષ્ટ વ્યક્તિત્વ અને કાયદાની ઊંડી સમજના કારણે તેમણે લોકોના દિલમાં એક આગવું સ્થાન બનાવ્યું છે. જ્યારે પણ સમાજમાં અન્યાય, ભ્રષ્ટાચાર અથવા સામાન્ય નાગરિકોના હકો સાથે છેડછાડ થતી હોય, ત્યારે મેહુલ બોગરા નિર્ભયપણે આગળ આવી પોતાના તર્ક અને કાયદાકીય જ્ઞાનથી સત્તાધીશો સામે સવાલો ઊભા કરતા જોવા મળે છે. તેમની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ કોઈ પણ મુદ્દે રાજકીય દબાણ કે પ્રભાવથી દૂર રહી માત્ર સત્ય અને ન્યાયની બાજુએ ઊભા રહેવાનો પ્રયાસ કરે છે. ત્યારે PR24 ક્રાઇમ એલર્ટ ન્યૂઝના એડિટર ક્લેરા ક્રિશ્ચને એડવોકેટ મેહુલ બોગરા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી, જેમાં અમારી આ મુલાકાત દરમિયાન ઘણા બધા સામાજિક મુદ્દાઓ અને તેમની સાથે અમોએ ચર્ચા કરી હતી અને તેમના અનુભવ જણાવ્યા હતા. સોશિયલ મીડિયાના યુગમાં ઘણા લોકો માત્ર ચર્ચા કરે છે, પરંતુ મેહુલ બોગરા જેવા વ્યક્તિઓ મેદાનમાં ઉતરી લોકો માટે લડત લડતા જોવા મળે છે. તેમણે અનેક વખત સામાન્ય નાગરિકોના પ્રશ્નોને સરકાર અને તંત્ર સુધી પહોંચાડ્યા છે. રસ્તાઓની ખરાબ હાલત હોય, સરકારી તંત્રની બેદરકારી હોય કે ભ્રષ્ટાચાર સામેનો મુદ્દો હોય, દરેક વિષય પર તેઓ તર્કસંગત રીતે અવાજ ઉઠાવતા આવ્યા છે. તેમની ભાષા સરળ હોવા છતાં અસરકારક હોય છે, જેના કારણે યુવાનોમાં પણ તેમની લોકપ્રિયતા દિવસે દિવસે વધી રહી છે. મેહુલ બોગરાની લોકપ્રિયતાનું બીજું મહત્વપૂર્ણ કારણ તેમની નિખાલસતા અને પારદર્શિતા છે. તેઓ જે માને છે કે ખુલ્લેઆમ કહેવાની હિંમત ધરાવે છે. આજના સમયમાં જ્યારે ઘણા લોકો સત્ય બોલતા ડરે છે, ત્યારે તેઓ નિર્ભય બની સમાજના હિત માટે પોતાની વાત મૂકે છે, જે તેમને ન્યાયો કરતાં અલગ બનાવે છે. લોકો તેમને માત્ર એક એડવોકેટ તરીકે નહીં, પરંતુ સમાજના જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે પણ જુએ છે. તેમની કાર્યશૈલી યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે. તેઓ બતાવે છે કે જો ઈચ્છાશક્તિ મજબૂત હોય અને સત્ય સામે લડવાની હિંમત હોય, તો એક વ્યક્તિ પણ સમાજમાં મોટો બદલાવ લાવી શકે છે. કાયદાનું જ્ઞાન માત્ર પોતાની કારકિર્દી માટે નહીં, પરંતુ સમાજના હિત માટે કેવી રીતે ઉપયોગી બની શકે, તેનું જીવંત ઉદાહરણ મેહુલ બોગરા છે. સુરત શહેરને આવા જાગૃત અને નિડર એડવોકેટ મળ્યા છે, તે શહેર માટે ગૌરવની બાબત પણ ગણાય. તેમની નિષ્ઠા, પ્રામાણિકતા અને લોકો માટેની લડત તેમને આજના સમયમાં એક લોકપ્રિય અને પ્રભાવશાળી વ્યક્તિત્વ બનાવે છે. જય હિન્દ, જય ભારત. I should fuck her in the Benz.